ટાયર મોટું અને પંચર નો કારીગર નાનો. મેં કીધું ભારે કરી. ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. હવારમાં થઈ ગયો એકદમ ટીકડે ટી, એટલે કે નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ. અને અત્યારમાં ટ્રેક્ટર લઈને ક્યાંય જવાનું નથી, જવાનું છે R15 લઈને. એટલે ઘરેથી હું નીકળી ગયો. હવે તમે એવું વિચારતા છો કે R15 લઈને નીકળો તો ભાઠું ક્યાંથી? ગાડી કરી લીધી રસ્તામાંથી એક્શન ને માથે ચડાવી લીધી ટોપી, કેમ કે તડકો બહુ છે. સીધો જ આવી ગયો વાડીએ, કેમ કે આ લોકોએ મગાવી હતી મારી હારે સોડા પીને હું થઈ ગયો ઠંડો. હાશ, જાણે જન્નતમાં એન્ટ્રી થઈ. હવે જવાનું છે ઘરે. આનો ઉપયોગ આવી રીતે કઈક કરી ગયો. ફાઇનલી આવી ગયો ઘરે. મિત્રો આ ટાયર ની અંદર હવે આપણે કરવાનું છે પંચર, કેમ કે આમાં ઘૂસી ગઈ છે ખીલીને. હા ભાઈ, આપણે ટાયર બદલાવાના જ છે, પણ હજી નહીં, કેમ કે હજી ડુંગળીના મારવાના છે આમાં ફેર, અને ટાયર ના પૈસા એમાંથી જ ઉભા કરવાના. પછી આવી ગયો ડાયરેક્ટ પંચર વાળાની દુકાન. અહીંયા તો ટાયર મોટું ને પંચર નો કારીગર નાનો. મેં કીધું ભારે કરી. હવે એને ખબર જ છે કે મારાથી નહીં ખુલે, તોય પાછો ટ્રાય કરે. પછી મેં તો જેક મારીને ખોલી નાખ્યું ટાયર કરતા તો ટ્યુબ મોટી. મોટા ટાયર માં કરી નાખ્યું પંચર ને. હવે નાના ટાયર નો વારો. નાના ટાયર માં તો બે જામી પડી. મેં કીધું હવે તમે પંચર કર્યા કરજો ને હું જાઉં છું ઘરે. ફાઇનલી આવી ગયો ઘરે. મળું તમને આની પછીના બ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય.